કેમ છો વિદ્યાર્થી મિત્રો? વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે ભણશું મનુષ્યનું પાચન તંત્ર. લેક્ચરની આપણે શરૂઆત કરશું પાચન તંત્રની વ્યાખ્યાથી કે પાચન તંત્ર કોને કહેવાય. તો આપણે જે પણ ખોરાક લઈએ છીએ એ શેના દ્વારા લઈએ છીએ? મુખ દ્વારા લઈએ છીએ. તો ખોરાકનું જે ગ્રહણ થાય છે એ કયા અંગ દ્વારા થાય છે? મુખ દ્વારા થાય છે. પછી આ ખોરાક આપણા શરીરની અંદર જાય છે. આપણું જે શરીર છે એ ખોરાકની અંદર રહેલા કામના ઘટકોનું શું કરે છે? શોષણ કરે છે. તો ખોરાકમાંથી જે પણ કામની વસ્તુ હશે એનું આપણું શરીર શોષણ કરી લેશે અને જેટલી પણ નકામી વસ્તુ હશે એને શરીરની શું કાઢશે? બહાર કાઢશે. તો એની સાથે સંકળાયેલી ક્રિયા એને પાચનની ક્રિયા કહેવાય. તો એને આપણે લખી દઈએ પાચનની ક્રિયા. અને એની સાથે સંકળાયેલું તંત્ર એને આપણે કહી દઈશું પાચન તંત્ર. તો પાચન તંત્રની વ્યાખ્યા કમ્પ્લીટ છે. ફરી એક વખત વ્યાખ્યાને રિપીટ કરી દઈએ. આપણે જે ખોરાક લઈએ છીએ કયા અંગ દ્વારા લઈએ છીએ? મુખ દ્વારા લઈએ છીએ. આપણું શરીર એ જે ખોરાકની અંદર રહેલા કામના ઘટકો છે એનું શોષણ કરી લે છે. નકામા ઘટકોને શરીરની બહાર કાઢે છે. એની સાથે સંકળાયેલી ક્રિયા એને પાચનની ક્રિયા કહેવામાં આવે છે. એની સાથે સંકળાયેલું તંત્ર એને પાચન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આટલું ક્લિયર છે. ત્યાંથી આગળ વધીએ. પાચન તંત્રના આપણે અંગો ભણવાના છે. તો હું તમને એના મુખ્ય અંગો કહી દઉં કે પાચન તંત્રના મુખ્ય અંગો કયા કયા છે. તો પહેલું યાદ રાખજો, મુખ. શું છે ભાઈ? મુખ છે. ચલો, મુખ દ્વારા આપણે ખોરાકને લઈશું. પછી એ ખોરાક જે છે ને એ અહીંયા નીચે આવશે. તો આટલો જે વિસ્તાર જે છે એને આપણે કહી દઈશું અન્નળી. તો મુખ પછી યાદ રાખવાનું કયું છે ભાઈ? અન્નળી છે. ત્યાંથી જે ખોરાક જે છે ને અહીંયા જઈશે. આ છે જઠર. શું છે ભાઈ? જઠર. પછી ત્યાંથી જે ખોરાક જે છે એ અહીંયા આવા નાના આંતરડામાં જશે. ક્યાં જશે ભાઈ? નાના આંતરડામાં. તો અહીંયા આપણે લખી દઈએ નાનું આંતરડું. ચલો, નાનું આંતરડું. ત્યાંથી પછી ખોરાક અહીંયા જઈશે આવી રીતે. આવી રીતે. તો આ જે છે એ મોટું આંતરડું છે. એ છે મોટું આંતરડું. પછી ત્યાંથી જે ખોરાક છે એ અહીંયા આવશે. આ છે મળાશય. આ છે મળાશય. અને ત્યાંથી ખોરાક બહાર નીકળશે. એ છે મળદ્વાર. તો આ મનુષ્યના પાચન તંત્રના મુખ્ય અંગો છે. જેમાં મુખ છે, અન્નળી છે, જઠર છે, નાનું આંતરડું છે, મોટું આંતરડું છે, મળાશય છે અને મળદ્વાર છે. આટલા મનુષ્યના પાચન તંત્રના મુખ્ય અંગો છે. ચલો, આટલું ક્લિયર છે. ત્યાંથી હવે આગળ વધીએ. હવે આપણે દરેકે દરેક જે આ ભાગ દર્શાવ્યા ને આપણે એને હવે આપણે ડિટેલની અંદર ભણવાનું થશે. જેમાં શરૂઆત કરવાની છે પહેલા મુખથી. ક્યાંથી કરવાની છે ભાઈ? મુખથી. તો યાદ કરો, મુખ દ્વારા આપણે શું કરશું? ખોરાકને આપણા શરીરની અંદર લઈશું.
તો મુખનું કાર્ય શું છે? ખોરાકનું ગ્રહણ કરવાનું. ખોરાકનું ગ્રહણ કરવાનું. ખોરાકનું ગ્રહણ કરવાનું કાર્ય. આ કાર્ય કોના દ્વારા થાય છે? મુખ દ્વારા થાય છે. તો તમે ચિત્રની અંદર જો નાનું ટાબરિયું ભસકાવે છે, તો આ ભસકાવે છે આ ખોરાક છે. આ શું છે? ખોરાક છે. આ ખોરાક ક્યાં જઈ રહ્યો છે? મુખની અંદર જઈ રહ્યો છે. તો આ ભાઈ ભસકાવે, બરાબર. તો ખોરાકનું ગ્રહણ કરવાનું કામ કોણ કરે છે? મુખ કરે છે. ચલો આટલું ડન. હવે અહીંયાથી આગળ વધવાનું છે. આપણા મુખની અંદર જાવ ને તો 3 વસ્તુ જોવા મળે. મુખની અંદર 3 વસ્તુ છે. તો સાહેબ કઈ કઈ છે ઈ કયો ને. મુખની અંદર 3 વસ્તુ છે, જેમાં એક છે દાંત, બીજું છે લાળ ગ્રંથિ, લાળ ગ્રંથિ, અને ત્રીજું છે જીભ છે. શું છે? જીભ છે. તો મુખની અંદર મુખ ગૃહા છે. આ મુખ ગૃહાની અંદર 3 વસ્તુ આવેલી છે. એમાં એક જે છે એ દાંત છે. શું છે? દાંત છે. પછી આ જે છે લાળ ગ્રંથિ છે. શું છે? લાળ ગ્રંથિ છે. હમણાં આપણે બધું સમજીએ છીએ. અને ત્રીજી વસ્તુ છે જીભ છે. શું છે? જીભ છે. તો મુખની અંદર 3 વસ્તુ આવેલી છે. દાંત, લાળ ગ્રંથિ અને જીભ આવેલ છે. હવે આપણે ત્રણેયના કાર્યો જોઈએ. દાંત શું કરશે? લાળ ગ્રંથિ શું કરશે? અને જીભ શું કરશે? તો પહેલા આપણે સમજી લઈએ દાંત. દાંતનું કામ શું? તો આવેલો જે બી ખોરાક હશે એને કાપી નાખશે, ચાવી નાખશે અને દળી નાખશે. ઈ કામ કોનું છે? દાંતનું છે. કોનું છે ભાઈ? દાંતનું છે. તો દાંતનું કાર્ય શું છે? તો દાંતનું જે કાર્ય છે એ ખોરાકને કાપવાનું. એટલે મોટો ખોરાક હશે, કટ 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 કપાઈ જશે. તો ખોરાકને કાપવાનું, પછી ચાવવાનું. બરાબર. ચાવવાનું કામ પણ કોણ કરે છે? દાંત કરે છે. અને દળવાનું કામ, દળવાનું કામ પણ કોણ કરે છે? દાંત કરે છે. તો આપણે જે ખોરાક લીધો એને કાપી નાખશે, ચાવી નાખશે અને દળી નાખશે. ઈ કામ કોનું છે? દાંતનું છે. તો જો અહીંયા આવા દાંત છે, ઈ દાંત આ કામ કરશે. ચાલો પછી બીજું શું છે? મુખ ગૃહની અંદર લાળ ગ્રંથિ છે. શું છે? લાળ ગ્રંથિ છે. આ જે લાળ ગ્રંથિ છે એ લાળરસ ઉત્પન્ન કરે છે. આ લાળ ગ્રંથિ શું ઉત્પન્ન કરે છે? લાળરસ ઉત્પન્ન કરે છે. એટલે આ જે લાળ ગ્રંથિ એ લાળરસ ઉત્પન્ન કર્યો ને, ઈ આપણે જે ખોરાક લીધો ને એને ભીનો કરી નાખે. તો આ લાળ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો લાળરસ છે એ ખોરાકને કેવો કરી નાખે છે? ભીનો કરે છે. ખોરાકને ભીનો કરે છે. એટલે ખોરાક ભીનો થઈ જાય તો આપણે સરળતાથી એને ગળી શકીએ. તો લાળ ગ્રંથિએ શું ઉત્પન્ન કર્યું? લાળરસ ઉત્પન્ન કર્યું. જેના કારણે ખોરાક કેવો બની ગયો? ભીનો બની ગયો. ચલો ડન. અને છેલ્લું જે છે એ છે જીભ. શું છે? જીભ. તો જીભનું કામ શું છે? સ્વાદને પારખવાનું. તો જીભનું કાર્ય શું છે? તો કે સ્વાદને પારખવાનું કાર્ય જીભ કરે છે. તો સ્વાદને પારખવાનું કાર્ય. કેવો સ્વાદ છે? મીઠો છે,
કડવો છે, ખારો છે કે પછી અલગ પ્રકારનો સ્વાદ છે? તો એ સ્વાદને પારખવાનું કામ કોણ કરે છે? જીભ કરે છે. ચલો આટલું ડન થઈ ગયું. તો સૌથી પહેલા આપણે મુખ ભણ્યા કે જે ખોરાકને ગ્રહણ કરે છે. મુખની અંદર 3 વસ્તુ હતી. મુખની અંદર મુખગૃહા, એની અંદર 3 વસ્તુ હતી. એક હતું દાંત, બીજું હતું લાળ ગ્રંથિ અને ત્રીજું હતું જીભ. દાંતે શું કર્યું? ખોરાકને કાપી નાખ્યું, ચાવી નાખ્યું ને દળી નાખ્યું. લાળ ગ્રંથિએ શું ઉત્પન્ન કર્યું? લાળ રસ ઉત્પન્ન કર્યો, ખોરાકને ભીનો કરી નાખ્યો. અને જે જીભ હતી એ સ્વાદ પારખવાનું કામ કરે છે, ખોરાક કેવો છે. ચલો આટલું ડન છે. હવે ત્યાંથી ખોરાક આવે છે અન્નનળીમાં. તો ચલો ચિત્રની અંદર તમને બતાવી દઉં. આ રહી આપણી કઈ નળી છે ભાઈ? અન્નનળી છે. તો એ શું છે ભાઈ? અન્નનળી છે. તો હવે મુખગૃહાથી ખોરાક નીચે ઉતરશે અને ધીમે ધીમે ખોરાક ક્યાં પ્રવેશે છે ભાઈ? જઠરની અંદર પ્રવેશે છે. શેની અંદર પ્રવેશે છે? જઠરની અંદર પ્રવેશે છે. તો અન્નનળીમાંથી શું થયું? તો કે અન્નનળીમાંથી ખોરાક પસાર થયો. તો અન્નનળીમાંથી ખોરાક નીચેની તરફ પસાર થયો. ખોરાક નીચેની તરફ શું થાય છે? પસાર થાય છે. અને શેના મારફતે થાય છે? અન્નનળી મારફતે. તો મુખગૃહમાંથી ખોરાક નીચે આવ્યો તો ખોરાક પસાર થઈ રહ્યો છે અન્નનળી મારફતે. હવે ખોરાક ક્યાં પ્રવેશશે? જઠરમાં પ્રવેશશે. ચલો તો હવે કોની માહિતી આપણે લઈ લઈએ? જઠર વિશે માહિતી લઈ લઈએ. ચલો ચિત્રમાં જોઈ લ્યો ભાઈ. હવે ખોરાક ક્યાં પ્રવેશી ગયો છે? અહીંયા. તો અહીંયા શું છે ભાઈ? જઠર છે. શું છે? જઠર છે. તો જઠર શું કરશે? જઠર જે છે ખોરાકને વલોવી નાખશે. તો ખોરાકને વલોવવાનું કાર્ય, ખોરાકને વલોવવાનું કાર્ય એ કામ કોણ કરે છે? જઠર કરે છે. તો ખોરાકને વલોવી નાખશે. તો ખોરાકને વલોવવાનું કાર્ય એ કાર્ય કોણ કરે છે? જઠર કરે છે. બીજું યાદ રાખજો, જઠરનો આકાર કેવો છે? તો જઠરનો જે આ આકાર છે ને આવો જે જેવો છે. શેના જેવો છે? જે જેવો. તો એ પણ આપણે યાદ રાખશું કે જઠરનો જે આકાર હોય છે એ આકાર કેના જેવો હોય છે? જે જેવો હોય છે. જે જેવો હોય છે. ચલો તો ખોરાક હવે ક્યાં પોગી ગયો? જઠરની અંદર પહોંચી ગયો અને અહીંયા ખોરાક આવી રીતે વલોવાશે. ચલો વલોવાઈ ગયો ખોરાક. હવે અહીંયાથી ખોરાક આગળ વધશે. જઠરમાંથી પસાર થયેલો ખોરાક હવે નાના આંતરડામાં આવશે. ક્યાં આવશે? નાના આંતરડામાં. તો ફરી અહીંયાથી રિવિઝન કરી લઈએ. ખોરાક આવ્યો અન્નનળીમાં, ત્યાંથી ખોરાક ગયો જઠરમાં. જઠરમાંથી જે ખોરાક જે છે એ ક્યાં આવશે ભાઈ? નાના આંતરડાની અંદર. ક્યાં આવશે? નાના આંતરડાની અંદર. તો આપણે આ ચિત્રમાં બતાવી દઈએ નાનું આંતરડું. ચલો નાનું આંતરડું. તો નાના આંતરડામાં આપણે યાદ રાખશું એની લંબાઈ. તો નાના આંતરડાની જે લંબાઈ છે એ 7.5 મીટર છે. નાનું આંતરડું જે છે એની જે લંબાઈ છે એ લંબાઈ યાદ રાખશું. કેટલા મીટર છે? 7.5 મીટર છે. અને નાના આંતરડાની અંદર ખોરાકનું સંપૂર્ણ પાચન થતું હોય છે. તો આ બીજો ફેક્ટ આપણે યાદ રાખશું.
ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અંગમાં થાય છે? તો યાદ રાખશું, ખોરાકનું સંપૂર્ણ પાચન નાના આંતરડાની અંદર થાય છે. અને આ સંપૂર્ણ પાચન કરવામાં મદદ કરશે, એ મદદ કરે છે યકૃત. અને હજુ એક મદદ કરે છે એને સ્વાદુપિંડ. યકૃત અને સ્વાદુપિંડ પાચનની અંદર મદદ કરે છે. કોને મદદ કરે છે? નાના આંતરડાને. તો સાહેબ ચિત્રમાં કયો ને યકૃત ક્યાં છે? તો જો આ સક્કરિયા જેવું દેખાય છે એ યકૃત છે. તો આ શું છે? યકૃત છે. અને આ જે છે એ સ્વાદુપિંડ છે. જો આવું સોનેરી રંગ જેવું દેખાય છે. ઓકે, વાસ્તવમાં તો બદામી રંગનું હોય, ચિત્રમાં અહીંયા તમને આવું દેખાય છે ને એ છે સ્વાદુપિંડ. તો સ્વાદુપિંડ ને યકૃત સંપૂર્ણ પાચનમાં નાના આંતરડાને મદદ કરતું હોય છે. એટલા માટે ખોરાકનું અહીંયા સંપૂર્ણ શું થઈ જાય છે? પાચન થઈ જાય છે. અને લંબાઈ યાદ રાખજો, કેટલા મીટર હોય છે? 7.5 મીટર હોય છે. ચલો આટલું ડન છે. ત્યાંથી આગળ વધીએ. હવે ખોરાક ક્યાં જશે ભાઈ? મોટા આંતરડામાં. તો ખોરાક હવે અહીંથી આ બાજુ ટ્રાવેલ કરશે, એટલે આ બાજુ જશે. એટલે કે હવે ખોરાક જે છે એ આવી રીતે મોટા આંતરડામાં જાય છે. આ છે આપણું મોટું આંતરડું. તો મોટું આંતરડું છે એની જે લંબાઈ છે 1.5 મીટર છે. મોટા આંતરડાની જે લંબાઈ છે એ છે 1.5 મીટર. અને આ મોટું આંતરડું શું કામ કરશે? તો કે બધું કામ નાના આંતરડાએ કરી જ લીધું, બધું પાચન ને બધું કરી લીધું, છતાં કંઈક રહી ગયું હોય એવા ક્ષારોનું શોષણ અને પાણીનું શોષણ કરશે. તો મોટું આંતરડું એક તો ક્ષારોનું શોષણ કરશે, અને હજુ એક યાદ રાખી લેજો, પાણીનું શોષણ કરશે. આ કામ કોના હાથમાં છે? મોટા આંતરડાના હાથમાં છે. તો ખોરાકની અંદર હવે કોઈ બી રહી ગયું હોય એવા બધા ક્ષારોનું શોષણ મોટું આંતરડું કરી લેશે અને પાણીને શોષી લેશે. હવે જે નકામું રહેલું છે એ બધો ખોરાક ક્યાં જશે ભાઈ? મળાશયની અંદર જશે. તો જો અહીંયાથી આ જે રહ્યું એ મળાશય છે, અહીંયા જે આટલું રહ્યું તો હવે મળાશયમાં જશે. તો હવે નકામો રહેલો જે ખોરાક હતો એ નકામો રહેલો ખોરાક જે છે એ નકામો ખોરાક બોલો શેમાં સંગ્રહ પામે છે? તો નકામો જે પણ ખોરાક રહેલો છે એનો જે સંગ્રહ થાય છે એ સંગ્રહ શેમાં થાય છે? મળાશયની અંદર થાય છે. તો આ જે નકામો રહેલો ખોરાક છે ને એને આપણે મળ પણ કહી શકીએ. તો એને હવે આપણે શું કહી દીધું ભાઈ? મળ કહીએ છીએ. એ મળનો સંગ્રહ શેમાં થશે? મળાશયની અંદર થશે. અને પછી મળદ્વાર મારફતે એ શું નીકળી જશે? શરીરની બહાર નીકળી જશે. તો મળદ્વાર મારફતે મળ શરીરની શું નીકળશે? બહાર નીકળી જશે. તો મળદ્વાર મારફતે મળ શરીરની બહાર નીકળી જશે, જેને આપણે કહીએ છીએ મળત્યાગ. તો મળ શરીરની બહાર નીકળે છે, આ ક્રિયાને આપણે કઈ ક્રિયા કહીશું? મળત્યાગ. તો અહીંયાથી મળ બહાર આવશે. તો મળાશયમાંથી મળ બહાર આવ્યું મળદ્વાર મારફતે, આ ક્રિયાને આપણે શું કહી દઈશું? મળત્યાગ કહી દઈશું.
તો આ સાથે અહીંયા સરસ મજાનું આપણે પાચન તંત્રને ભણી ગયા. ફરી એક વખત ક્વિક રિવિઝન કરી દઈએ. આપણે જે ખોરાક લીધો હતો એ મુખ દ્વારા લીધો હતો. પછી મુખની અંદર મુખગૃહા છે. મુખગૃહામાં 3 વસ્તુ હતી. દાંત હતું, લાળ ગ્રંથિ હતું અને જીભ હતું. દાંતે ખોરાકને કાપ્યું, ચાવ્યું ને દળ્યું. લાળ ગ્રંથિએ લાળરસ ઉત્પન્ન કર્યો જે ખોરાકને ભીનો કરી નાખ્યો. અને ત્યારબાદ જીભ છે જે સ્વાદને પારખે છે. પછી ખોરાક આવ્યો અન્નળીમાં આવ્યો. ત્યાંથી ખોરાક ગયો જઠરમાં. જઠરમાંથી ખોરાક ગયો નાના આંતરડામાં. નાના આંતરડામાંથી ગયો ખોરાક મોટા આંતરડામાં. ત્યાંથી મળાશયમાં અને મળદ્વાર મારફતે ખોરાક બહાર આવી ગયો. તો આવી રીતનું સરસ મજાનું આપણે કમ્પ્લીટ કરી દીધું અને એ હતું પાચન તંત્ર. ચાલો ડન છે. હવે આપણે તમને થોડાક પ્રશ્નો બતાવી દઈએ. તમને શું આવા પ્રશ્નો આવડશે? તો એના ઉપર એક નજર કરી દઈએ. ચાલો પ્રશ્ન શું પૂછ્યો છે? તો કે ખોરાકના પાચનની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે. આ પ્રશ્નનો નંબર છે, આ પ્રશ્ન છે, આ 4 વિકલ્પ આપ્યા છે. તમારે 4 વિકલ્પમાંથી એક પસંદ કરવાનો છે. ઓકે, ગમે એ પસંદ નહીં કરવાનો. આ પ્રશ્નનો સાચો જવાબ શું આવે આવું જ એક્ઝામોની અંદર પૂછાશે, સ્પર્ધાત્મક પરીક્ષામાં. તો ખોરાકના પાચનની શરૂઆત એટલે કે આપણે જે ખોરાકને બધું લીધું એની શરૂઆત કયા અંગથી થાય છે? તો શરૂઆત કયા અંગથી થાય છે? મુખથી થાય છે. તો આપણો સાચો જવાબ કયો બનશે? ઓપ્શન બી બનશે. ચાલો આવડી ગયું. ચાલો હજુ એક પ્રશ્ન મૂકું છું. ચાલો યાદ કરો, યાદ કરો. મોટું આંતરડું આશરે કેટલા મીટર લાંબુ છે? મોટા આંતરડાની લંબાઈ પૂછેલી છે. તો મોટા આંતરડાની જે લંબાઈ છે કેટલી છે? 1.5 મીટર છે. તો આપણો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન એ આવશે. ચાલો આટલું ડન છે. તો આ સાથે અહીંયા સરસ મજાનું આપણે લેક્ચરને કમ્પ્લીટ કરીને આપી દીધું. તમને પ્રશ્નો બી આવડી ગયા. તો આવી જ રીતે આપણે નવા વિડીયોની અંદર મળતા રહીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.